આ તરફ અમદાવાદના એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના ધોળકામાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ વરસ્યો છે। ધોળકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યા છે અને પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે અમદાવાદના હજુ કેટલાય એવા તાલુકાઓ છે કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો। આ બધા વચ્ચે રાહ જોવાતી હતી અને ધોળકાના આ ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વધુ વિગત સાથે સંવાદદાતા મહેન્દ્ર આપણી સાથે જોડાયા છે। મહેન્દ્ર, ધોળકામાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ, કેટલો વરસાદ? ચોક્કસ જણાવી દઉં કે આગાહી પ્રમાણે ધોળકા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો, ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ભારે પવન સાથે ઝાપટાદાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થયો હતો। અચાનક આવેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પણ પ્રસરી હતી અને ગરમી અને ભેજ ભર્યા વાતાવરણથી લોકો થોડા પરેશાન હતા, પરંતુ વરસાદ આવતા તાપમાનમાં લોકોએ રાહતનો અનુભવ લીધો હતો। જી બિલકુલ, આભાર આપનો। એટલે ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, તેમને વરસાદ